ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચર એટલે કે લેક્ચર નંબર 12 ની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે વર્બલ ક્વેશ્ચન ડુ અને ડસ થી પ્રશ્નાર્થ વાક્ય જોઈ ગયા. આજે મિત્રો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ વિથ WH ક્વેશ્ચન્સ. ગઈકાલે છેલ્લે ચર્ચા કરેલી લેક્ચર નંબર 12 માં કે WH ક્વેશ્ચન. WH એટલે WH થી શરૂ થતા who, what, when, where, why, whom, whose, which, how many, how much, how long, how far, how deep, how often. આજે જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને આપણે WH ક્વેશ્ચન કહીશું. તો મિત્રો વર્બલ ક્વેશ્ચન ત્યારે વર્બલ ક્વેશ્ચનના જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય એનો જે જવાબ છે એ જવાબ યસ અને નો માં આવે છે. જ્યારે અહીંયા WH ક્વેશ્ચન એટલે કે who, what, whom, when, where, how many અને how much. તો આનાથી પ્રશ્ન પૂછવાથી આપણને શું મળે છે, અથવા તો એક્ઝામની અંદર જ્યારે સેન્ટેન્સ આપેલો હોય અને એ સેન્ટેન્સમાંથી શું નીકળી જાય છે એનો મિત્રો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા who એટલે કોણ, what એટલે શું, whom એટલે કોને, when એટલે ક્યારે, where એટલે ક્યાં, how many એટલે કેટલા, how much એટલે કેટલું. તો વન બાય વન હવે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કેવી રીતે ફરે તે જોઈએ. તો who નો મીનિંગ થયો કોણ. તો જ્યારે who થી પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે મિત્રો વાક્યમાં જે સબ્જેક્ટ તરીકે જે નામ આવેલું હોય એ આપણને નામ જાણવા મળે છે. who થી પ્રશ્ન પૂછીએ એટલે આપણને નામ જાણવા મળે. અને જ્યારે સેન્ટેન્સમાં જ્યારે આપેલું હોય કે રાજારામ વરસાણ, તો સેન્ટેન્સમાં જ્યારે નામ આપેલું હોય ત્યારે આપણે એ નામને આપણે દૂર કરવાનું છે. પરીક્ષામાં જે પૂછાશે કે રાજારામ વરસાણ, તો અહીંયા રાજારામની નીચે અંડરલાઈન કરેલી હશે, ત્યાં who થી પણ પ્રશ્ન હશે, what થી પણ પ્રશ્ન હશે, when થી હશે, where થી હશે. તો ચાર વિકલ્પો આપેલા હોય તો એ ચાર વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો પડે. તો મિત્રો આપણે જ્યારે આ who થી પ્રશ્ન પૂછવાથી નામ મળે છે, who થી પ્રશ્ન પૂછવાથી આપણને નામ મળે છે એવો જ્યારે આપણને ખ્યાલ હોય ત્યારે મિત્રો આપણો જે વિકલ્પની અંદર who થી પ્રશ્ન પૂછેલો હોય એ આપણું સાચું પડે. એટલે મિત્રો અહીંયા છે કે રાજારામ વરસાણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સેન્ટેન્સ છે. તો હવે રાજારામ સખત મહેનત કરે છે, ગુજરાતીમાં આવે કોણથી પ્રશ્ન પૂછીએ કે સખત મહેનત કોણ કરે છે. તો કોણ કરે છે, કોણથી પ્રશ્ન પૂછ્યો એટલે આપણને જવાબમાં નામ મળે છે. જેમ તમને કોઈને પ્રશ્ન પૂછવામાં આવે કે who are you, તું કોણ છે, તો સામે જવાબમાં નામ આપશે કે I am રાકેશ, I am દિનેશ, I am મુકેશ, I am રાધા, I am રીટા. આમ who થી પ્રશ્ન પૂછવાથી આપણને નામ મળે છે મિત્રો. તો અહીંયા હવે આપણે અહીંયા સેન્ટેન્સ આપેલું છે એટલે આપણે નામને નીકાળી દેવાનું છે. તો એની રચના છે, ફોર્મેશન છે કે who પ્લસ મૂળરૂપ. મૂળરૂપની પાછળ s કે es પ્લસ આપણો ઓબ્જેક્ટ અધર વર્ડ્સ એન્ડ ક્વેશ્ચન માર્ક. તો હવે અહીંયા પ્રશ્ન પૂછીએ કે રાજારામ વરસાણ, તો પ્રશ્ન શું બનશે કે who works hard, સખત મહેનત કોણ કરે છે. તો હવે આપણે જવાબ આપવો હોય ત્યારે આપણે અહીંયા નામ બોલીશું કે રાજારામ works hard, રાજારામ સખત મહેનત કરે છે. તો
બીજો આપણે એક ઉદાહરણ લઈએ કે રાધા સિંગ્સ અ સોંગ. રાધા સિંગ્સ અ સોંગ. રાધા સિંગ્સ અ સોંગ. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ who sings a song. રાધા ગીત ગાય છે. ગીત કોણ ગાય છે? તો જવાબમાં આપણને શું મળી ગયો? રાધા મળી ગયો. તો રાધા સિંગ્સ અ સોંગ. તો આ રીતે મિત્રો જ્યારે હુથી પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે જે સબ્જેક્ટ તરીકે જે નામ આવેલું હોય એ નામ આપણને જાણવા મળે છે. એટલે એક્સ્ટ્રેક્ટ ની અંદર આપણા જે 10 માર્ક્સના જે પ્રશ્નો પૂછાય છે એ મેં ગઈકાલે વાત કરેલી તમને લાસ્ટ લેક્ચરમાં કે વર્બલ ક્વેશ્ચન અને WH ક્વેશ્ચન. તો આ WH ક્વેશ્ચન થી પ્રશ્ન પૂછેલો હોય ત્યારે આપણે જે પેરેગ્રાફની અંદર આપણે જ્યાં નામ આવેલું હોય જે પ્રમાણેનો પ્રશ્ન પૂછેલો હોય એ પ્રમાણેનો એ પેરેગ્રાફમાંથી આપણે શું લખવાનું હોય છે? નામ લખવાનું હોય છે. અને WH ક્વેશ્ચન કહેવાય. નેક્સ્ટ બીજું સેન્ટેન્સ છે કે ચિલ્ડ્રન લાઈક સ્ટોરીઝ વેરી મચ. બાળકોને વાર્તાઓ ખૂબ જ ગમે છે. તો વોટ એટલે શું? વોટ નો મીનિંગ, ગુજરાતી મીનિંગ શું થયું? તો હવે બાળકોને વાર્તાઓ ખૂબ જ ગમે છે. શુંથી પ્રશ્ન પૂછો ગુજરાતીમાં કે બાળકોને શું ખૂબ જ ગમે છે? ત્યારે ઓટોમેટિક મિત્રો આપણને જવાબ મળે છે બાળકોને વાર્તાઓ ખૂબ જ ગમે છે. તો હવે એની ફોર્મેશન છે મિત્રો કે વોટ પ્લસ ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ મૂળરૂપ એટલે કે V1 પ્લસ અન્ય શબ્દો. એટલે મિત્રો કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ નું હવે આપણે જે શીખી ગયા કે વિધાન વાક્યનું આપણે પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવવું, તો એ ડુ અને ડઝ. એ પ્રશ્નાર્થ વાક્ય જો આપણને બનાવતા આવડે તો અને તો જ મિત્રો અહીંયા આપણને આ વોટ થી પ્રશ્ન બનાવતા આવડે છે. તો મિત્રો હવે વોટ થી પ્રશ્ન પૂછવાથી શું નીકળી જાય અને શું મળે? જ્યારે વાક્ય આપેલું હોય ત્યારે આ ક્રિયાપદને વોટ થી પ્રશ્ન પૂછવાથી આપણને ડાયરેક્ટ ઓબ્જેક્ટ એટલે કે પ્રધાન કર્મ મળે છે. શું મળે છે? પ્રધાન કર્મ મળે છે. મુખ્ય કર્મ એટલે કે કર્તા દ્વારા જે કંઈ ક્રિયા થયેલી હોય તે કર્મ આપણને મળે છે. મિત્રો ખૂબ અગત્યનું છે આ હુ, વોટ અને whom થી આપણે જ્યારે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં જ્યારે વાક્યોને રૂપાંતર કરવાના પૂછાશે ત્યારે મિત્રો એ વખતે આપણને કર્તા, ક્રિયાપદ અને કર્મ જે છે એને ઓળખતા આવડવા જોઈએ. એટલે મિત્રો અહીંયા પ્રશ્ન થયો કે ચિલ્ડ્રન લાઈક સ્ટોરીઝ વેરી મચ. તો એ પહેલા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ માં ફેરવીએ કે ડુ ચિલ્ડ્રન લાઈક સ્ટોરીઝ વેરી મચ. શું થયું મિત્રો? ડુ. કેમ ડુ બોલ્યા? કારણ કે ચિલ્ડ્રન એ બહુવચનમાં છે માટે ડુ ચિલ્ડ્રન લાઈક સ્ટોરીઝ વેરી મચ. તો આ ઇન્ટ્રોગેટિવ બનાવ્યું, વર્બલ ક્વેશ્ચન બનાવ્યું. પણ આજે તો આપણે WH ક્વેશ્ચન વોટ થી પ્રશ્ન પૂછીએ છીએ. એટલે વોટ થી પ્રશ્ન પૂછીએ ત્યારે આપણે વાક્યમાં રહેલું જે કર્મ છે, ઓબ્જેક્ટ છે, આપણો ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે એ ડાયરેક્ટ ઓબ્જેક્ટને પછી આપણે કાઢી નાખવાનું છે. અથવા તો પ્રશ્ન પૂછેલો હોય ત્યારે આપણે જવાબમાં લખવાનું છે કે અહીંયા કે વોટ. હવે મિત્રો ડુ અને ડઝ તો શીખવાડ્યું છે કે જ્યારે V1 આવેલું હોય ત્યારે આપણે વોટ ડુ. જ્યારે અહીંયા V1 હોય ત્યારે આપણે વોટ પછી ડુ મૂકવું. તો V1 ક્યારે હોય? તો ફરીથી અસર્ટિવ સેન્ટેન્સ I will you they ભવના પછી મૂળ રૂપ આવે. એટલે આપણે અહીંયા નિયમ અનુસાર અહીંયા મૂળ રૂપ છે, અહીંયા બહુવચન છે માટે આપણે ડુ. તો વોટ ડુ પછી આપણે ચિલ્ડ્રન કે વોટ ડુ children like. What do children like very much? What do children like very much? બાળકોને શું ખૂબ ગમે છે? તો હવે આપણે જવાબ આપીએ છીએ કે children like stories very much. બાળકોને વાર્તાઓ ખૂબ જ ગમે છે. તો
તો વોટ થી પ્રશ્ન પૂછવાથી આપણને ડાયરેક્ટ ઓબ્જેક્ટ મળે છે, પ્રધાન કર્મ મળે છે. અને જ્યારે વાક્ય આપેલું હોય ત્યારે આપણે જે અંડરલાઈન કરેલો જે શબ્દ છે એ પ્રધાન કર્મ હોય તો નીચેના જે ચાર વિકલ્પો આપેલા હોય એ ચાર વિકલ્પોમાંથી આપણું વોટ વાળું વાક્ય છે એ કાળને અનુરૂપ હોવું જોઈએ. અત્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ચાલે છે માટે વોટ ડુ ચિલ્ડ્રન લાઈક વેરી મચ. નેક્સ્ટ, અ કાર્પેન્ટર મેક્સ ફર્નિચર. સુથાર ફર્નિચર બનાવે છે. તો અહીંયા મિત્રો જુઓ, અહીંયા આપણે ડુ નો ઉપયોગ શીખ્યા. કેમ? કારણ કે મૂળરૂપ છે. ત્યારે અહીંયા આવે મેક્સ છે. તો જ્યારે વાક્યની શરૂઆત છે એ હી શી ઇટ એકવચન નામથી થયેલી હોય અને ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લાગેલો હોય ત્યારે આપણે ડુ અને ડઝ, તો એમાં ડુ અને ડઝ માં ડઝ નો ઉપયોગ કરીશું. શાનો ઉપયોગ કરીશું? ડઝ. તો સૌથી પહેલા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપણે શીખી લઈએ. એ કાર્પેન્ટર મેક્સ ફર્નિચર. તો પ્રશ્ન બનાવીએ, ડઝ અ કાર્પેન્ટર મેક ફર્નિચર? શું થયું મિત્રો? ડઝ એ કાર્પેન્ટર મેક ફર્નિચર? આ પ્રશ્ન વાક્ય બન્યું, વર્બલ ક્વેશ્ચન બની ગયું. પણ આજે આપણે વોટ થી પ્રશ્ન પૂછવાનો છે. તો વોટ થી પ્રશ્ન પૂછીશું ત્યારે આપણી રચના પ્રમાણે વોટ પ્લસ ડુ ડઝ. હવે ડુ અને ડઝ માંથી એસ કે ઈએસ છે, એકવચન નામ છે માટે ડઝ. કે વોટ ડઝ અ કાર્પેન્ટર, વોટ ડઝ અ કાર્પેન્ટર મેક. જો મિત્રો શું થઈ ગયું? અહીંયા ડઝ નો ઉપયોગ થઈ ગયો અને અહીંયા V1 બની ગયું. એટલે કે આ s અથવા es નીકળી જાય તો નિયમ પ્રમાણે e હોય તો s લાગી જાય છે. તો અહીંયા આપણે s નીકળી જશે. તો વોટ ડઝ ધ કાર્પેન્ટર મેક? કાર્પેન્ટર એટલે કે સુથાર શું બનાવે છે? તો જવાબમાં આપીએ છીએ કે સુથાર ફર્નિચર બનાવે છે. તો મિત્રો સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આપણને કર્મ મળ્યું. શું મળ્યું? કર્મ. કયું કર્મ મળ્યું? તો ડાયરેક્ટ ઓબ્જેક્ટ. આપણને એ પ્રધાન કર્મ મળ્યું છે. કેમ બોલું છું મિત્રો? એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં આપણે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ એ પહેલા નિયમની અંદર આપણે ઓળખતા શીખવાનું છે. નેક્સ્ટ છે આઈ ઇન્વાઇટ માય ફ્રેન્ડ્સ ટુ માય બર્થડે પાર્ટી. ફરીથી મિત્રો, આઈ ઇન્વાઇટ માય ફ્રેન્ડ્સ ટુ માય બર્થડે પાર્ટી. તો whom એટલે કોને? હું મારા મિત્રોને મારા જન્મદિવસની મિજબાની પર આમંત્રણ આપું છું. તો whom એટલે કોને? કોને? નો ની નો ના, કોને. કારણ કે ધ્યાન રાખજો મિત્રો, સોરી, whom એટલે કોને. તો અહીંયા હવે આપણે રચના છે કે whom પ્લસ ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ મૂળરૂપ અન્ય શબ્દો. તો અહીંયા હવે આપણે પ્રશ્ન વાક્ય છે કે whom. હવે મેં અહીંયા ડુ અને ડઝ લખ્યું તો મિત્રો અહીંયા ફરીથી આ V1 છે, I છે માટે આપણે ડુ. જેમ અહીંયા આપણે પ્રશ્ન વાક્ય જોઈ ગયા એમ ડુ યુ ઇન્વાઇટ. શું થઈ ગયું? ડુ યુ ઇન્વાઇટ યોર ફ્રેન્ડ્સ ટુ યોર બર્થડે પાર્ટી? આ વર્બલ ક્વેશ્ચન બની ગયો. પણ હવે આપણે whom થી પ્રશ્ન પૂછવાનો છે ત્યારે મિત્રો વાક્યમાંથી આપણો ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. શું? ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ એટલે કે જે ગૌણ કર્મ હોય એ ગૌણ કર્મમાં એ નામનો ઉલ્લેખ કરેલો હોય એટલે કે જાતિવાચક નામનો ઉલ્લેખ થયેલો હોય અથવા તો આપણું કર્મ વિભક્તિનું ઓબ્જેક્ટિવ કેસનું ફોર્મ છે આઈ, મી, યુ, he, him, she, her, it, we, us, they, them. અહીંયા જો માય ફ્રેન્ડ્સ ની જગ્યાએ ત્યાં ઓબ્જેક્ટિવ કેસના આપણા પ્રોનાઉન, આપણા સર્વનામ આવેલા હોય તો આપણે એ સર્વનામ આપણને whom થી પ્રશ્ન પૂછવાથી મળે છે અથવા તો એ વાક્યમાંથી એ સર્વનામ નીકળી જાય છે. તો whom do, ફરીથી આપણે આઈ નું શું થઈ ગયું? યુ. શીખવાડી દો મિત્રો કે whom do you invite? શું થયું? whom do you invite
invite on your birthday party? Whom do you invite to your birthday party? જો મિત્રો શું થયું? whom do you invite to your birthday party? તારી બર્થડે ઉપર એટલે કે તારા જન્મદિવસ ઉપર તો કોને આમંત્રણ આપવાનો છે? તો જવાબમાં શું મળ્યું? I invite my friends. હું કે મારા મિત્રોને મારા જન્મદિવસની મેજબાની પર આમંત્રણ આપવાનો છું. નેક્સ્ટ છે મિસ્ટર દેસાઈ goes to the club in the evening. તો મિસ્ટર દેસાઈ goes to the club in the evening કે શ્રીમાન દેસાઈ છે એ સાંજે ક્લબમાં જવાના છે. ક્યાં જવાના છે? ક્લબમાં. તો when એટલે ક્યારે? તો when થી જ્યારે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે મિત્રો આપણે જવાબની અંદર સમયદર્શક જે શબ્દો હોય એ સમયદર્શક શબ્દોને કાઢી નાખવા, અથવા તો when થી પ્રશ્ન પૂછવામાં આવેલો હોય ત્યારે આપણે જવાબની અંદર સમયદર્શક શબ્દો આપવાના છે. તો અહીંયા આપણે when, do, does, કર્તા, મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દો છે. તો હવે આપણે રચના પ્રમાણે when does કેમ મિત્રો does આવ્યું? આ goes છે. કર્તા મિસ્ટર દેસાઈ. when does Mr. દેસાઈ go to the club? તો અહીંયા શું નીકળી ગયું મિત્રો? in the evening નીકળી ગયું. અને જ્યારે when થી પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે જવાબમાં આપણને in the evening મળે છે. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, 4 માર્ક્સનું પૂછાવાનું છે અને એ જુદા જુદા કાળની અંદર સેન્ટેન્સીસ હશે. અત્યારે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો when does Mr. દેસાઈ go to the club? શ્રીમાન દેસાઈ ક્લબમાં ક્યારે જાય છે? તો શ્રીમાન દેસાઈ સાંજે ક્લબમાં જાય છે. સુમન buys 2 dresses. તો હવે આપણે મિત્રો અહીંયા આનું આજ આપણે સેન્ટેન્સ લેવું હોય where થી, તો આ વાક્ય where થી પણ બને અને where થી પ્રશ્ન પૂછીએ ત્યારે જવાબમાં આપણે સ્થળદર્શક શબ્દો આપવાના છે અને જો વાક્યની અંદર જો સ્થળદર્શક શબ્દ આવેલો હોય તો એ સ્થળદર્શક શબ્દને આપણે નીકાળી દેવાનો છે મિત્રો. તો અહીંયા ધ્યાન રાખો કે મિસ્ટર દેસાઈ goes to the club in the evening કે શ્રીમાન દેસાઈ સાંજે ક્લબમાં જાય છે. તો અહીંયા પ્રશ્ન પૂછો કે ક્યારે જાય છે? તો જવાબ મળી ગયો સાંજે. પણ શ્રીમાન દેસાઈ સાંજે ક્યાં જાય છે? તો ક્યાં જાય છે? તો ક્લબમાં. તો મિત્રો અહીંયા આપણો જે સ્થળદર્શક શબ્દ છે એ સ્થળદર્શક શબ્દ નીકળી જાય અને જ્યારે વ્યક્તિ પ્રશ્ન પૂછવો હોય ત્યારે એ સ્થળદર્શક શબ્દ આપવાનો છે. તો અહીંયા શું થશે કે where does Mr. દેસાઈ go in the evening? Go in the evening. Next હવે how many. તો how many એટલે કેટલા. how many થી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે આપણને જવાબમાં સંખ્યા જાણવા મળે છે. એટલે આપણે પ્રશ્ન પૂછવો હોય તો સંખ્યા આપવાની અને જો વાક્ય આપેલું હોય તો આપણે વાક્યમાંથી સંખ્યાદર્શક શબ્દને કાઢી નાખવાનો છે. તો એની રચના છે કે સુમન buys 2 dresses. સુમન 2 ડ્રેસ ખરીદે છે. તો સુમન કેટલા ડ્રેસ ખરીદે છે? તો 2. તો સંખ્યાદર્શક શબ્દ આપણે શું થયો? આ 2 છે. પણ એની રચના છે મિત્રો કે how many પ્લસ બવ નામ પ્લુરલ નામ do, does, કર્તા, મૂળરૂપ અને અન્ય શબ્દો. તો હવે અહીંયા પ્રશ્ન વાક્ય બનશે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનશે કે how many dresses. હવે how many dresses થયો પણ હવે આપણે do અને does માં જ્યારે s કે es આવેલો હોય ત્યારે આપણે does વાપરીએ છીએ. તો how many dresses does Suman buy? buy. તો જો મિત્રો ફેરફાર આ does અને આ buy આપણા નિયમ પ્રમાણે does આવે છે ત્યારે be1. ફરીથી Suman buys 2 dresses. તો how many dresses do અને does માંથી does
કર્તા તરીકે સુમન અને બાય. જો વધારાના શબ્દો આપેલા હોય વધારાના શબ્દો વધારાના એટલે કે સુમન બાય 2 ડ્રેસીસ ફ્રોમ ધ શોપ. દુકાનમાંથી 2 ડ્રેસ ખરીદે છે. તો હાઉ મેની ડ્રેસીસ ડઝ સુમન બાય ફ્રોમ ધ શોપ? તો ફ્રોમ ધ શોપ એ શું થયો? વધારાના શબ્દો થયા. તો અહીંયા આ હાઉ મેની અને હવે હાઉ મચ એટલે કેટલું. હાઉ મચ એટલે કેટલું. હાઉ મચ ક્યારે પ્રશ્ન પૂછવામાં આવે? જ્યારે વાક્ય આપેલું હોય અને એ વાક્યની અંદર જથ્થો બતાવતું નામ આપેલું હોય. શું? જથ્થો બતાવતો શબ્દ આવેલા હોય તો એ જથ્થો બતાવતા શબ્દોને કાઢી નાખવાના અને કાં તો પછી આપણે પ્રશ્ન પૂછેલો હોય તો આપણે જથ્થો બતાવનાર આપણે શબ્દ છે એ શબ્દને લખવાના છે. તો અહીંયા છે people buy some sugar. લોકો થોડીક ખાંડ ખરીદે છે. તો હવે લોકો કેટલી ખાંડ ખરીદે છે? તો શું મળી ગયું આપણને? આ સમ. લોકો કેટલી ખાંડ ખરીદે છે? તો સમ. લોકો થોડીક ખાંડ ખરીદે છે. તો how much એક વચન નામ sugar, do અને does એ આપણે આ કર્તા અને ક્રિયાપદને અનુરૂપ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 અને અધર વર્ડ. તો હવે આપણે મિત્રો અહીંયા બનાવીએ કે how much શું થયું કે how much sugar. do અને does માંથી હવે do. કેમ? કારણ કે મૂળ રૂપ છે people બહુવચન છે. તો how much sugar do people buy? How much sugar do people buy? જો અન્ય શબ્દો આપેલા હોય તો અન્ય શબ્દો લખવાના. આ મૂળ રૂપ આવી ગયું. તો જો રચના પ્રમાણે how much એક વચન નામ એટલે આ જથ્થો બતાવનારું નામ હંમેશા એક વચનમાં જ હોય છે. do અને does માંથી do સબ્જેક્ટ તરીકે people મૂળ રૂપ એ by other words હોય તો how much sugar do people buy? નેક્સ્ટ સેન્ટેન્સ હવે વિનીતા has two dolls. વિનીતાની પાસે 2 ડીંગલી છે. વિનીતાની પાસે કેટલી ડીંગલી છે? તો મિત્રો હવે આપણે ફરીથી આ હાઉ મેની પ્રમાણે સંખ્યા ગણી શકાય એવું કાઉન્ટેબલ નામ છે. જ્યારે સુગર એ ગણી ન શકાય તેવું અનકાઉન્ટેબલ નામ છે. એટલે હાઉ મેની થી પ્રશ્ન પૂછીએ ત્યારે પછી કાઉન્ટેબલ નામ ગણી શકાય તેવું બહુવચન નામ અને જ્યારે હાઉ મચ થી પ્રશ્ન પૂછીએ ત્યારે અનકાઉન્ટેબલ નામ ગણી ન શકાય તેવું જથ્થો બતાવનારો એક વચન નામ આવે છે. તો અહીંયા 2 dolls dolls એ ગણી શકાય માટે હવે હાઉ મેની પ્રશ્ન શું થશે કે હાઉ મેની dolls. બહુવચન નામ શું આવી ગયું? તો doll. હાઉ મેની dolls does વિનીતા have? મિત્રો અહીંયા જો બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ સેન્ટેન્સ બે રીતે બનાવી શકાય કે હાઉ મેની ડોલ્સ હેઝ વિનીતા. હાઉ મેની ડોલ્સ હેઝ વિનીતા. પરંતુ મિત્રો અહીંયા આ હેઝ નું મૂળ રૂપ આપણું હેવ થાય. શું થાય? હેવ થાય. એટલે મેં અહીંયા 10 થી બનાવ્યું છે કે હાઉ મેની ડોલ્સ ડઝ કેમ લીધું? એક વચન નામ વિનીતા છે. ડઝ વિનીતા અને હવે આપણે અહીંયા V1 એ હેવ છે. શું છે? હેવ. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, આ ધ્યાનમાં રાખવા જેવું છે. I have 2 pens. મારી પાસે 2 પેન છે. તો how many pens do you have? એમ પણ કહી શકો અને how many pens have you? તમારી પાસે કેટલી પેન છે એ રીતે પણ હું કહી શકું મિત્રો. I write 3 poems. હું 3 કવિતાઓ લખું છું. તો અહીંયા 3 એ સંખ્યા થઈ માટે હવે આપણે કે how many pens do મૂળ રૂપ છે I know you. તો how many pens do you write? How many poems? How many poems do you write? I write 3 poems. હું 3 કવિતાઓ લખું છું. તો how many poems do you write? દર્શન
drinks a little coffee, તો અહીંયા little અને coffee એ અનકાઉન્ટેબલ નામ આવી ગયું. માટે how much, કે how much coffee, does Darshan drink? Darshan drinks a little coffee. દર્શન થોડી કોફી પીવે છે. તો દર્શન કેટલી કોફી પીવે છે? તો જવાબમાં શું મળી ગયો? લિટર. અને તમને પ્રશ્ન પૂછવામાં આવેલો હોય ત્યારે તમે પણ પૂછી જવાબ આપી શકો કે હાઉ મચ ટી ડુ યુ ડ્રિંક અર્લી ઇન ધ મોર્નિંગ? તો તમે જવાબ આપશો કે આઈ ડ્રિંક 1 કપ ઓફ ટી અર્લી ઇન ધ મોર્નિંગ. એટલે મિત્રો હાઉ મચ થી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે આપણે જથ્થો બતાવવાનો છે. હાઉ મેની થી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે આપણે સંખ્યા આપવાની છે. અવર ગ્રેન્ડમધર ટેલ્સ અ સ્ટોરીઝ એટ નાઇટ. તો મિત્રો હવે અહીંયા જુઓ આ સેન્ટેન્સ આપ્યું છે. એ સેન્ટેન્સમાં આપણે આ who થી, what થી, whom થી, when થી, where થી, how many અને how much આનાથી શાનાથી પ્રશ્ન પૂછી શકાય? તો એ પુનરાવર્તન સ્વરૂપે જુઓ કે અવર ગ્રેન્ડમધર ટેલ્સ અ સ્ટોરીઝ એટ નાઇટ. અમારા દાદીમાં અમને રાત્રે વાર્તાઓ કહે છે. તો હવે આ મિત્રો વાક્ય ભૂથી પણ બની શકે ને? આપણે શીખી ગયા એમ કે ભૂથી પ્રશ્ન પૂછવાથી આપણને કર્તા નામ જાણવા મળે છે. તો શું થશે? Who tells us stories at night? તો જુઓ મિત્રો આપણો આ પ્રશ્ન વાક્ય બની ગયો કે who tells us stories at night. હવે નેક્સ્ટ છે us, અમને. અમારા દાદીમાં અમને રાત્રે વાર્તાઓ કહે છે. તો અમારા દાદીમાં રાત્રે કોને વાર્તાઓ કહે છે? તો જવાબમાં શું મળશે? અમને. તો હવે તમે ત્યાં આગળ whom થી પ્રશ્ન પૂછો. આપણે આગળ શીખી ગયા તેમ whom s કે es હોય તો does. whom does your, હવે તો શું થઈ ગયો? your. whom does your grandmother tell stories at night? તો જો મિત્રો અહીંયા શું નીકળી ગયું? આપણે us નીકળી ગયું. whom થી પ્રશ્ન પૂછવાથી ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. હવે અમારા દાદીમાં અમને રાત્રે વાર્તાઓ કહે છે. તો અમારા દાદીમાં રાત્રે અમને શું કહે છે? તો હવે શું થી પ્રશ્ન પૂછવાથી આપણને શું મળશે? ડાયરેક્ટ ઓબ્જેક્ટ. શું મળશે? ડાયરેક્ટ ઓબ્જેક્ટ. તો પ્રશ્ન પૂછો કે what does your grandmother tell? તો હવે આ us છે તો us નું શું થઈ ગયું મિત્રો? you. what does your grandmother tell you at night? શું થયું? at night. તો અહીંયા આપણને what થી પ્રશ્ન પૂછવાથી આ પ્રધાન કર્મ મળ્યું, ડાયરેક્ટ ઓબ્જેક્ટ મળી ગયું. અને હવે at night, તો at night એ શું છે મિત્રો? એ સમયદર્શક શબ્દ છે કે અમારા દાદીમાં અમને રાત્રે વાર્તા કહે છે. તો અમારા દાદીમાં અમને વાર્તા ક્યારે કહે છે? તો ક્યારે મીન્સ when. તો હવે when થી પ્રશ્ન પૂછો કે when does your grandmother tell you stories? stories. when does your grandmother tell you stories? તો આ રીતે મિત્રો આપણે એક જ વાક્યમાંથી who થી પ્રશ્ન, whom થી પ્રશ્ન, what થી અને when થી આ પ્રશ્ન બને છે. પણ પરીક્ષામાં આવું એક વાક્ય આપેલું હોય અને હવે અંડરલાઈન કરેલો શબ્દ જો us હોય તો આ કાળને અનુરૂપ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને અનુરૂપ આપણે કયું વાક્ય સાચું પડે? તો whom does your grandmother tell stories at night? અને જો મિત્રો at night ની નીચે અંડરલાઈન કરેલો હોય તો at night એ સમયદર્શક શબ્દ છે અને કાળને અનુરૂપ when does your grandmother tell you story? તો આ રીતે મિત્રો આપણે આ
4 માર્ક્સના આપણે પ્રશ્નો પૂછવાના છે અને બે આપણે 4 માર્ક્સ જુદા જુદા ટેન્સની અંદર હશે. અત્યારે તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જ વાત કરી છે, બાકી અહીંયા ડીડ પણ આવેલું હોય સિમ્પલ પાસ્ટ ટેન્સમાં, સિમ્પલ ફ્યુચર ટેન્સમાં અહીંયા શેલ વિલ પણ આપેલું હશે. એટલે મિત્રો અહીંયા કાળની અનુરૂપ, એટલા માટે હું કહું છું કે કાળ એ મિત્રો મહત્વનું છે. એ કાળનો આપણને ખ્યાલ હોય તો અને તો જ આપણે આ જે સેન્ટેન્સીસ છે એ સેન્ટેન્સીસનો સાચો આપણે ઉત્તર છે એ આપી શકીએ. એટલે મિત્રો આ બધું જ આપણું બેઝિક છે, પાયામાંનું આ જ્ઞાન છે એ આપણને ખ્યાલ રહેવો જ જોઈએ. કેમ કે આ 4 વર્ષ છે. પાછી સાથે સાથે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની ચર્ચા કરી મેં કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં આપણને would થી પ્રશ્ન, what થી પ્રશ્ન અને whom થી પ્રશ્ન છે એ આપણને આવડવો જ જોઈએ. એટલે આપણે તો અને તો જ આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવી શકીએ. આપણે એ જ્યારે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ લઈએ ત્યારે આપણે એની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.